જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। મિત્રો, ખાસ કરીને ઘરમાં સુખી થવાના ઉપાય। જો તમે તમારા ઘરમાં સુખી થવા માંગતા હોય તો ઘરના પણ અમુક નીતિ નિયમોને તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે। શાસ્ત્ર કહે છે કે જો તમારા ભગવાનનું પૂજાનું સ્થાનક હોય, તમારું મંદિર હોય તો ક્યાં હોવું જોઈએ? તો પૂજાનું સ્થાનક જે છે બને ત્યાં સુધી પૂર્વ દિશામાં, ઉત્તર દિશામાં અથવા પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો જે ખૂણો છે જેને ઈશાન કહેવામાં આવે છે, તો ત્યાં ભગવાનનું મંદિર રાખવું જરૂરી છે। બીજા નંબરની વસ્તુ, ઘરમાં મંદિર હોય તો રોજે રોજ નિત્ય ભગવાનની સેવા પૂજા પણ કરવી જરૂરી છે, કેમ કે જ્યાં પૂજા કરો છો ત્યાંથી એક સકારાત્મક ઉર્જાઓ તમારા ઘરમાં આવે છે અને આખા ઘરમાં બધાને સુખી કરે છે। જેમ કે કોઈ નેગેટિવ જગ્યા હોય તો ત્યાંથી નકારાત્મક ઉર્જાઓ આવે છે અને સારી જગ્યામાંથી સકારાત્મક ઉર્જાઓ આવે છે। મંદિરમાંથી સારી ઉર્જાઓ આવે છે અને તમારા ઘરમાં ટોયલેટમાંથી નેગેટિવ ઉર્જાઓ આવે છે। તો ઘરની અંદર ટોયલેટની અંદર ક્રિસ્ટલના બાઉલની અંદર મીઠાના ગાંગડા રાખવા જરૂરી છે। જો તમારા ઘરની અંદર ખાસ કરીને નળ તમારા પાણી ટપકતા નળ હોય તો તે ઘરમાં ક્યારેય લક્ષ્મી ટકતી નથી, કેમ કે લક્ષ્મીજીના પિતા જે છે સમુદ્ર દેવ છે, દરિયા એટલે કે જલ કહેવાય। તો પાણીનો વધારે વ્યય કરવો મતલબ લક્ષ્મીજીના પિતાજીનું અપમાન કરવું, એટલે જ્યાં નળ ટપકતા હોય ત્યાં પૈસો ટકતો નથી। ખાસ કરીને નવ મકાનમાં જો તમે પાણીનું સ્થાન બનાવવા માંગતા હોય તો ઈશાન ખૂણાની અંદર તમારે અંડરગ્રાઉન્ડ ટાંકી કરી ત્યાં પાણીનું સ્થાનક બની શકાય, અથવા ઘરની ઉપર મૂકવામાં આવતા હોય તો ખાસ કરીને વાયવ્ય દિશામાં તમારે પાણીની ટાંકી મૂકવી જોઈએ। ઘરની અંદર કઈ દિશામાં વધારે વજન ન મૂકવું જોઈએ? પૂર્વ, ઉત્તર અથવા ઈશાન ખૂણામાં વધારે વજન ન રાખવો જોઈએ, કેમ કે તે દિશા પોઝિટિવ એનર્જી પ્રદાન કરવાવાળી છે। ખાસ કરીને વધારે વજન રાખવું હોય તો દક્ષિણ દિશામાં રાખી શકાય। સૂતી વખતે તમે સૂતા હોય, તમારા મુખ્ય જે ઘરનો દરવાજો હોય એની સામે તમારે બેડ આવતો હોય ને તમારા પગ દરવાજાની સામે હોય તે રીતે શયન ન કરવું જોઈએ। ઘરના દરવાજા બને ત્યાં સુધી ઘરની અંદરની બાજુમાં ખુલે તે રીતે હોવા જોઈએ। ઘરની અંદર બારી બારણા ખોલવાથી જેટલો ઘરમાં વધારે પ્રકાશ આવે છે એટલું ઘર સારું ગણવામાં આવે છે, કેમ કે સૂર્યનો પ્રકાશ લાઇટ વગર જેટલો આવે તો તે ઘરનું વાસ્તુ એટલું સારું હોય છે। બાળકોએ ખાસ કરીને પુસ્તકો વાંચ્યા બાદ પુસ્તકોને બંધ કરી રાખવા, ખુલ્લા રાખવાથી એમનું વિદ્યાનો વ્યય થાય છે, મતલબ તે બાળકોના અભ્યાસમાં થોડી તકલીફ પડે છે, એટલે પુસ્તકોને ક્યારેય વધારે ખુલ્લા રાખવા નહીં। તમારા મુખ્ય દરવાજો હોય એની ઉપર સ્વસ્તિક અને ઓમના અને સાથિયાના ચિહ્ન ચોક્કસ લગાડવા જોઈએ। સાવરણીને સંતાડીને રાખવી જોઈએ। ઘરની બહાર ચપ્પલનું સ્થાન ઘરની બહાર રાખવું જોઈએ અને સંતાડીને રખાય। ઘરની અંદર ચપ્પલ પહેરીને ફરવું નહીં, નહીં તો ધનહાનિ ચોક્કસ થતી હોય છે। ઘરની અંદર વધારે ગંદકી અથવા ઘરમાં ક્લેશ કંકાસ થાય છે ત્યાં પણ લક્ષ્મીજી ટકતા નથી। અને બહેનોને કહી દઉં કે રાત્રિના સમયે જે કંઈ ભોજન કર્યા બાદ એઠવાડો જે કંઈ હોય એ રાત્રિના સમયે સાફ કરી રાખો, કેમ કે મૂકી રાખો છો સવાર સુધી તો ત્યાં પણ એ લક્ષ્મી નારાજ થાય છે। જે ઘરની અંદર સવારે વહેલા ઉઠી અને મનુષ્ય તુલસીના ક્યારાની પૂજા કરે છે, તુલસી રાખે છે, તો તે ઘરમાં સદૈવ લક્ષ્મી બિરાજમાન થતા હોય છે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરજો અને ફોલો કરજો। જ્યોતિષને લઈને જાણકારી લેવી તો અમારા કાર્યાલયનો સંપર્ક સાધજો। મને આપી દો રજા। જય ભગવાન।